એટલે અમે સ્કૂલમાં આપણે બી કેટલા ફેમસ હતા. બહુ જ લાઈક લિટરલી અમને ટીચર છે અમારા 11thમાં એમનું નામ નહીં લઉં બટ 11th-12thમાં એક ટીચર હતા 9th to 12thમાં તો એ અમને બંનેને બોલાવતા અને એક જોડે સેમ લાઈન બોલાવતા એક સર બી કે આ બંને તો બહેનો છે એક જ સેમ જેવું જ બોલે છે તો અમે એક સેમ પોઈન્ટ પર સ્ટાર્ટ કરીએ ને સેમ સેન્ટેન્સ અમે સેમ પોઈન્ટ પર એની વચ્ચેની જેટલી જગ્યા છોડી છે બધું સેમ પર અમે સેમ ફૂલ સ્ટોપ કરીએ. હાવભાવ બી સરખા, બોલવાનો ઢંગ બી સરખો, બધું જ સરખું. એટલે એક મેમ તો માનતા જ નહોતા કે તમે બહેનો નથી એવું. તો પછી અમે કહી દીધું કે હા અમે બેન છે. અમને તમને પ્રૂવ કરવાની કોઈ જરૂર નથી. We are not Christian. You are. I am not. તે જ સવાલ આન્સર. Yeah, guys. I'm like, no, તું લોક હોય હું કી હોઉં, તું આઈસ હોય હું કોફી હોઉં, આઈસ કોફી. હવે એવું ના કીધી કે હું ચા પીવું છું, એક લાખો મારી દઈશ. ના મેં ચા બંધ કરી દીધી કેમ કે હું 2 વીકથી હું glowing skin. Guys. બોલ હવે યાદ વાળું. હા તો હજુ તો અમે પાર્કિંગ લોટ પર જ છીએ ને તો પાછળથી લોકો હોર્ન મારી રહ્યા છે એમને આગળ જવું છે અમે રસ્તો રોકીને ઊભા છીએ. ના હવે આપણે અંદર પાર્ક કર્યું હતું ત્યાં કોઈ હોર્ન નહોતું મારતું. તો ક્યાં હોર્ન મારતા હતા આપણે ક્યાં ડિસ્કસ કરતા હતા? હોર્ન ક્યાંય માર્યા જ નથી. હોર્ન 11thમાં મારતા હતા. અરે ના ત્યાં યાર્ડ પાસે પેલી બરાત નીકળતી હતી. અચ્છા એટલે યાર્ડ પહોંચી ગયા છે તો યાર્ડમાંથી પહોંચીને બહાર નીકળ્યા ત્યારે હોર્ન મારતા હતા. હા યાર્ડમાંથી ત્યાં છે ને એક અને ત્યાં જઈને બી બહાર કેમ નીકળે એ કે હવે કે કઈ રીતે અમે. હા તો અમે પછી છેલ્લે ટેરેસ ને મૂકી દીધું સાઈડમાં અને અમે યાર્ડ કેફે ગયા બરાબર છે. તો હવે ત્યાં ગયા અમે પહેલાં જ અમને બહારથી જ વાઇબ અમારા જેવી નથી જ લાગી ને આપણને. તો બહુ એસ્થેટિક હતું. બહુ એસ્થેટિક કેફે મસ્ત છે. મને તો પહેલા લાગ્યું કે આ કયા ઘરમાં લઈને આવી છે ને ગાઈસ ખબર નહીં મને એવું છે કે મને આજકાલ બહુ ખરાબ જ હું વિચારું મતલબ નેગેટિવ પોસિબિલિટીઝ. મને એવું લાગે કે આ ઘરમાં અમને બંધ કરી દેશે, કિડનેપ કરી દેશે, અમને ક્યાંય વેચી દેશે અને ક્યાંય અમારા હાથ પગ કાપીને અમને ભીખ મંગાવશે. મને એવા સપના આવે છે કે કોઈ મને લઈ જાય છે, મારા હાથ પગ કાપી દીધા છે અને મારા ઘરવાળા મારા આગળથી બી પસાર થાય છે એમને હું ઓળખાતી નથી કેમ કે મારા હાથ પગ કાપી દીધા છે. તો મોઢું તો સરખું હોય ને. પણ હવે પછી હું આમ થઈ ગઈ છું. કેવું રબને મેં નથી જોડી છે. મેં નથી જોયું બટ સ્ટીલ આઈ એમ બોલિવૂડ ગર્લ. એને મૂવીઝ નહીં જોયા ક્લાસિક જોયા છે મેં હાફ જોયું છે. અને ભાઈ તમે રબને બનાતી જોડીમાં જે શાહરુખ ખાનનો ડબલ રોલ હતો તો ત્યારે હું એટલી નાની હતી કે મને ડબલ રોલ એટલે શું નથી ખબર પડતી. તો શાહરુખ ખાનનો જે પેલો વાળો જે મતલબ તને બી અલગ જ લાગતા હતા. ના ચશ્મા વાળો જે છે ને એ મને પોપટલાલ લાગતો હતો કે આ તો છે ને જે જેઠાલાલમાં પોપટલાલ છે ને એને રોલ કર્યો છે. અને પછી મેં મમ્મીને થોડાક વર્ષો પછી કીધું તો એને કીધું કે ના એ શાહરુખ ખાનના જ 2 રોલ છે. હવે મને નથી લાગતો પણ ત્યારે મને સેમ પોપટલાલ લાગ્યો હતો. પણ પોપટલાલ લાંબો છે જો શાહરુખ ખાન બટકો. અરે પણ એવું બધું કોણ નોટિસ કરે ત્યારે કે હા ઠીક છે તો એને જેવું રિસેમ્બલ મેં જોયું હતું. કઈ વાંધો નહીં. હા ચૂપ થઈ જા હવે બરાબર છે. આપણે સ્ટોરી કહેવાની છે એ દિવસ. મને પહેલાં તો અમરેલી બી અમેરિકા લાગતું હતું મતલબ કોઈ અમરેલીનું કોઈ હશે અમારો રિલેટિવ તો એ તો મને એવું લાગતું કે એ અમેરિકા છે. એ બહુ નાની હતી ત્યારનું વાત છે. ડોનાલ્ડ ટ્રમ્પ આ સાંભળીને ડોનટ સાંભળીને હસવું આવે છે એટલે ગાઈસ ડોનટ એટલે અમારે બાયો જે છે કે તમને લીધું હતું આપણે. અરે ઇન્સ્ટાનો બાયો બાકી કોઈ બાયોલોજીથી અમારા લેવા દેવા નથી ખાલી ઇન્સ્ટાગ્રામનો બાયો જે છે કે તમને એવું લાગતું હોય કે તમને થેરાપીની જરૂર છે તો ટ્રસ્ટ અસ યુ આર નોટ અલોન. She is only alone. I have you. નાના પાડતી હું રડીશ. અહીંયા કેમેરા પર રડીશ. આપણે બંને એક છીએ. ઓહ
બોલી રહે છે 17 મિનિટ થઈ ગઈ છે, હવે કહાની બોલીએ. ચલો. યાર ટ્રોમેટાઇઝિંગ એક્સપિરિયન્સ હતો એ બહુ જ. તો અમે અંદર ગયા તો અમને એવું લાગ્યું કે બહુ ક્રાઉડેડ પ્લેસ છે, અને અમને લાગી જ ગયું અમારે ત્યાંના જે લોકો હતા, જેવા એમણે કપડાં પહેરેલા હતા, અને જેવી રીતે એ લોકો આમ કન્વે કરી રહ્યા હતા ખુદને, અને જેવા અમે હતા ઘોચડા જેવા સાવ, એમના આગળ તો કેવા આમ આપણે ટોમ બોયઝ લાગતા હતા ને. પણ એ મતલબ એજ પ્રમાણે રહો તમે, એજથી મોટા ના બનો. ત્યાં જે છોકરીઓ હતી ને, એક છોકરીનું બર્થડે હતું, એ 13 થી 14 વર્ષની જ હશે મેક્સિમમ, હે ને. અને એ લોકો ભાઈ સાહેબ જે કપડાં પહેર્યા, એની બધી ફ્રેન્ડ્સ જે રીતે વાતો કરતી હતી લાઈક ઇંગ્લિશમાં, અને આમ જેવા લાઈક બેગ્સ લઈને આવ્યા હતા, સાથે બેગ્સ લઈને આવ્યા હતા ને એ લોકો. પર્સ અમારી જોડે તો મમ્મીનો જ, અમે તો પર્સ લટકાઈને ટીચર રમતા હતા, અને એ લોકો જોડે રિયલ પર્સીસ હતા, એટલે લાઈક એવા રિયલ બ્રાન્ડેડ. હજુ બી મારા આઉટફિટ્સ જોડે મેં કદી પર્સ નથી લીધું. ખોવી દઈએ અમારથી ફોન સાચવાય એ જ મોટી વાત છે ને. ચલો એ કેમ કે એકલું તો જવા નથી દેતા, અને જો કોઈ છોકરો જોડે છે, જે બી ભાઈ કે ગમે તે હોય, એને અમે ફોન આપી દઈએ છીએ સિમ્પલ. તો મને પર્સની જરૂર નથી, કેમ કે હું પર્સ જોડે ફોન બી ખોવી દઉં, પર્સ તો ખોવી જ દઉં. તું ખુદને ના ખોવે એ જ મોટી બાબત છે. તને બહાર મોકલીએ તારે. હું બેંગ્લોર જઈને આવીશ એકલી. આઈ ગઈ પાછી. સો ડોન્ટ ક્વેશ્ચન. આઈ ગઈ પાછી. ડોન્ટ ક્વેશ્ચન. આઈ ગઈ અમદાવાદમાં. ડોન્ટ ક્વેશ્ચન. જતી રહીશ હમણાં તો આવું કરીશ. ક્યાંય નહીં ચાલ્યા. જઈને બતાવો. પાણી લેવા એટલું હું અલાવ કરીશ. તે પાણી ગંદુ હતું યાર, એટલું ભારે પાણી ને ભાઈ. અરે યાર યાર્ડ પર રહેતો. હા, તો અમને એવું જઈને ખબર પડી ગઈ કે આ જગ્યા અમારા માટે તો છે જ નહીં, એટલે અમે બહાર બી નીકળી ગયા. તો ત્યારે જ એક હતા ને, શું કહેવાય એમને, જે કેફેના કામ કરતા હતા એક માણસ, એ એમણે જોઈ લીધા કે અમે નીકળીએ છીએ, તો અમે એમને કીધું કે અહીંયા જગ્યા નથી ને એટલે અમે નીકળી રહ્યા છીએ. તો એમણે અમારા માટે જગ્યા કરી દીધી. અને જે જગ્યા મેં પહેલા એને બતાવી હતી કે આ બે સીટ જ ખાલી છે, ત્યાં બીજું કંઈ જ ખાલી નથી. પણ એ બહુ વિયર્ડ હતી, કેમ કે એની આગળ ગ્રુપ ઓફ ગર્લ્સ જેની બર્થડે હતી ને હમણાં જેની વાત કરી અમે, એમને એકદમ રાઈટ નેક્સ્ટ ટુ ઇટ. મિતાલી તો બી અમે કેવા છે ગાઈસ કે અમે અત્યારે ભલે એવું લાગે કે એકદમ બોલ કરે ને એકદમ આમ એકદમ એક્સ્ટ્રોવર્ટ પર્સનાલિટી, પણ અમુક વાર જે અંદરનું જે પેલું હોય ને એ બહાર આવી જાય કે અમે કદી કોઈને ના નહીં પાડી શકતા. હા, કે ને બિલીવ લાઈક સિરિયસલી અમે મોં પર જવાબ બી નથી આપી શકતા. વી આર લાઈક કે ઓકે તમે અમને બહાર કહેવા આવ્યા છે કે જગ્યા છે તો અમે પાછા આવી જઈશું, અમે એમને જઈશું. લાઈક એવું કે અરે અમે ના નથી પાડી શકતા, અને એમને ખોટું લાગી જાય તો ત્યાં જઈને જગ્યા કરી એ ભાઈએ એ 2 સીટ, તો બી એ છોકરીએ પર્સ મૂકી દીધું, તો બી અમે ઊભા છીએ. અમે કહેતા નથી કે એ 2 જગ્યા અમારા માટે કરી છે. એટલે અમે છે ને ઘરે આવીને એવું બધું કમબેક્સ ને એવું બધું વિચારી, અગર જો અમારી જોડે કોઈકની જોડે આર્ગ્યુમેન્ટ બી થઈ જાય, પણ અમે ત્યારે મોઢા પર તો નહીં જ કહી શકીએ. હું તો બી બોલી દઉં, પણ આનું તો બિલકુલ નહીં. આ માણસ ઝઘડો જ નથી કરી શકતી. હું ઝઘડા સિવાય કંઈ નથી કરી શકતી. એટલે હું રડી દઉં છું, હું ઝઘડો કરી શકું છું. એ તો હું કરીને રડું છું. હા, એટલે મને પહેલા રડવું આવે અને પછી. પણ તું શાંત વાળી છે, સમજ. તું કામ પર્સનાલિટી છે. કામ પર્સનાલિટી તો નથી. હા, પણ હું ઝઘડો નહીં કરી શકતી. નહીં, જ્યારે હું તને કંઈ કહેતી હોઉં કે આવું થયું છે, તો તું એવી નથી કે ભાઈ ચલ. ના. અને હું પૂરી કે ભાઈ ચાલ ભાઈ, તો પછી મેં જ એને કીધું કે ભાઈ આ લઈ લો, અમારે બેસવાનું છે. આવી રીતે નતું કીધું, આને પોલાઇટલી બનવું હતું. આને એવું જ કીધું હતું કે તમારું પર્સ જરાક લઈ લેશો, એવી રીતે જ કીધું હતું. પોલાઇટલી કીધું હતું, એવું કઈ ડરી જાત તો એ કઈ ડરે એવી નથી. એ લોકો ગાઈઝ, હું મોનિટર હતી, હું 70 નો ક્લાસ સંભાળતી. હું બી હતી, એટલે આપણે તો અવાજ હાફ અટેન્ડન્સ હતી નહીં તારી. એ બધું પછી કહીશ. ઓકે, હા તો ઠીક છે. ચલો, એ બધું અત્યારે એ બધું મેટર જ નથી કરતું. યાર્ડ પર છીએ આપણે, યાર્ડ પર રહો યાર. યાર્ડ એ પેલું પ્રાણી હતું ને, યાક.
મારું favorite વાય ફોર Yeah. ઇન્ડિયા. હા એટલે આપણે ગુજરાતી મીડિયમમાં છે ને તો અમને જુનિયર સિનિયરમાં આવી રીતે ઝેડ એ ફોર મસ્ત હતું. વાય ફોર રિયાક્ટ એવી રીતે શીખવાડ્યું હતું. હવે ઇંગ્લિશ મીડિયમમાં તમે કોલી યતિ બાવાનો યો પેલું કે ખબર પોડકાસ્ટમાં આપને યતિ દેખા હે કયો નામ ના લેવાય ને પછી આપણી ચેનલ બેન કરી દે તો શું કરવાનું ઓફેન્ડ થઈ જાય તો મોટો યુટ્યુબર છે. તો આપણે કઈ નાના છે ના અમે તો શરૂ બી નથી કરી ત્યારથી અમે તો તો ઠીક છે. હા તો અમને એમણે એમની બાજુમાં બેસાડ્યા અને આના કહેવાથી એ લોકોએ પર્સ બી હટાવી જ દીધો એટલે પછી અમે બેઠા અને તો બી અમને એવી વાઇબ તો નથી જાગતી. ના પછી મેં વિચાર્યું કે હવે એક વસ્તુ છે જો સારા ફોટો આવી રહ્યો હોય તો અમે રહીએ. હા તો મેં આનો એક ફોટો ખેંચ્યો તો પછી ખબર પડી કે બેકગ્રાઉન્ડ તો સારું છે પણ મોઢા જ નથી સારા. અમારા તો પછી અમે નીકળી ગયા અમે એક્સેપ્ટ કરી લઈએ અને છીએ. નીકળ્યા બી કઈ રીતે કે પેલા ભાઈ જે અમને કહેવાય હતા એ જાય જાય પછી પછી. ધીમે 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 જતા રહે. લાઈક એવું નહીં કે અમે આપણે આમ લોકશાહી છે દેશમાં તમારે બેસવું હોય તો બેસો નીકળી જવું હોય તો નીકળો તો અમારે શેનો ડર પણ અમને એમનો ડર હતો. ડર તો હતો જ નહીં યાર કે જોઈ જશે તો પાછું બેસાડ દેશે અને આપણે તો પાછા બેસી બી જાત ને એટલે અમે તો પાછા બેસી જાત. હા તો હવે કે પછી હવે યાર્ડમાંથી નીકળી ગયા અમે ધીરે રહીને નીકળી ગયા. અમે જ્યારે યાર્ડમાં આવતા હતા ને ત્યારે એક ટર્ન પર મેં આને પૂછ્યું કે અહીંયા લેફ્ટ લેવાનું છે. અમે ગૂગલ મેપ ફોલો કરીને આવતા હતા તો એક ટર્ન પર મેં એને પૂછ્યું બી ખરું નોઈંગ હર કારણ કે હું એને બાળપણથી ઓળખું છું એટલે મને ખબર જ ચૂપ થઈ જા કે અહીંયા લેવાનું છે કે નહીં લેવાનું એ નહીં કે ગાઈઝ એ એના ઘરે જવાનો રસ્તો હતો તો મેં વિશ્વાસ કર્યો બધા યાર્ડમાં આવતી વખતે બહાર નીકળતી વખતે ત્યારે જ નીકળીને મેં કીધું છે કે અહીંયા આગળથી લેફ્ટ લેવાનું છે તો હવે ત્યારે હું ફોનમાં કંઈ બી ત્યાં એક મસ્ત વાળી જાન જઈ રહી હતી તો એમાં મસ્ત ગીત વાગી રહ્યું હતું તો હું એ રેકોર્ડ કરતી હતી સિમ્પલ તો એ ગીત બી હું અહીંયા અટેચ કરી દઈશ કેમ કે મને ગમ્યું એ વાઇબ આપી રહ્યું હતું તો તમે તમારી પ્લેલિસ્ટમાં એડ કરી શકો છો વાઇબ તો આપતું હતું એ. હા મસ્ત હતું મસ્ત તો હતું. પછી મેં આને પહેલા કીધું હતું તો મને લાગ્યું લેફ્ટ લેશે તો બેને ના લીધો પછી શું થયું કે એવું એણે પહેલા કીધું નહીં એણે એવું અઝ્યુમ કરી લીધું કે એણે મને કીધું નતું કીધું એક લાફો મારીશ ને નતું કીધું. કેટલા બધા દાખલામાં આપણે અઝ્યુમ કરતા હતા સાચો જવાબ આવતો હતો ને સમીકરણ ચાલે છે ત્યાંથી પાછળથી છોડીને જ પેલું ચોથું ચેપ્ટર કેટલું હતું મસ્ત કે લેવાનું K+1 લઈને સાબિત કરી દેવાનું જે લોકો સાયન્સ લેતા હશે ને વિચારશે ને એ બી પણ એ લોકોને તો હવે 10માંથી જ હોય છે ને બેઝિક અને પેલું લઈ લેવાનું આપણે થોડી 10માંથી 2 હતું હા અમે તો 10માની એક્ઝામ પછી નક્કી કર્યું હતું કેમ કે અમારું એક જ વસ્તુ હતું કે કોમર્સ અમારા એટલા સારા પર્સન્ટેજ આવી ગયા હતા 10મામાં કે હવે અમને ફેમિલી કોમર્સ લેવાનું નથી કહી રહી મતલબ કે તમે લો સાયન્સ હવે અમારા હાથમાં ચોઈસ હતી. હા અને હવે બાયો તો નથી લેવું એટલે અમે મેથ્સ લીધું ધેટ્સ અને ત્યારે તો મેથ્સમાં આપણે હોશિયાર બી હતા ને. હા અમને 12થમાં બી બહુ સારા પર્સન્ટેજ આવ્યા હું જો મેં ના કીધા ને ગાઈસ સે થેન્ક યુ કહી દીધું એમણે થેન્ક યુ. બોલ હવે યાર હવે યાર તો ખતમ થઈ ગયું આપણે નીકળી ગયા ઠોકાતા બચ્યા આના કારણે અને પછી જેમ તેમ કરીને ઘરે તો પહોંચી ગયા. પછી એ અંકલ બોલ્યા હતા એ તો કે કેમ કે લેફ્ટ લેવાનું હતું અને અમે રાઈટ સાઈડ મતલબ આમ સીધા જતા હતા અને લેફ્ટ અહીંયાથી લેવાનું હતું ને અમે અહીંયા છીએ તો હવે આમ જવા જે અહીંયાથી અંકલ આવી રહ્યા હતા ને તેણે આમ જ નાખી તો અંકલ એટલું મસ્ત શબ્દો બોલતા ગયા હતા પછી એ અમે નહીં બોલીએ કારણ કે અમે સારી છોકરીઓ થોડુંક દૂર જઈને એમણે કીધું આણે મને કીધું કે આપણને બોલે અને પછી અમે ઘરે હસ્યા. શરમ જ નથી અમને. બોલ છો એટલે કદી તમે અમને જુઓ ગાડી ચલાવતા તો થોડીક ગાડી દૂર જ રાખવી અમારાથી જ્યારે અમે બેઉ સાથે હોઈએ બાકી તો હું તો બી આપણે એકઈ વાર નથી ઠોકી અમે ઠોકાતા જ નથી ને આજુબાજુવાળા જાણે એમ અમે ક્યાં નહીં એ રિયલી ફ્લેક્સ કરવા જેવું છે હા. કે અમે આટલા વર્ષથી 11th થી કેટલા વર્ષ થાય 11 12 4 વર્ષ કોલેજના 6 વર્ષથી ચલાવે છે તો બી હજુ એક્સિડન્ટ નથી કર્યો થુ 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 ભગવાન ના સાંભળી જતા હવે નથી કરવાનું તમને ચેલેન્જ નથી કરી રહ્યા અમે પ્લીઝ કારણ કે અમને તો ભગવાનજી ચેલેન્જ લઈ લે અમારા માટે તો નહીં. ભાઈ તું કેમ બોલી આવું હવે એ થશે
યુ વેટ એન્ડ વોચ. હવે તો કે પેલું હવે કરીએ. ઘરે ગયા ઘરે તો પછી જોયું જ ને. હવે તું કે ને શું કહું? પછી મને કહે છે કે તું તો મને બોલવા જ નથી દેતી. એવું તો આજે એને મેં કીધું એવું છે ને, એને બધાએ રિવ્યુ આપ્યું કે તું ડોમિનન્ટ થાય છે, એટલે એણે આજે મને એવું ઇટ્સ કીધું માય કે પર્સનાલિટી. ડોમિનન્ટ થાય. સરસ, ચલો ઇગ્નોર કર. તો ના મજા આવી. તો એવું ઇગ્નોર કરવામાં શું મજા આવે? ના તું મને કે એમાં કઈ રીતે મજા લેવી છે તારે, તું મને કે. જેને ઇગ્નોર કરવાનું છે એને તો કરતી નથી. તને કે મારી તને પ્રોબ્લેમ્સ ખબર છે. કે મારી પ્રોબ્લેમ્સ તું જ મારી મોટી પ્રોબ્લેમ છો. હું નહીં કરતી આને ઇગ્નોર. એ જ વાત કરતી રહીશ. ક્યાં જઈને બતાવી દઉં. દૂર. અહીંયા જ ઊભી છે ગાઈસ. આવી જા પછી ચાલ. સોરી. હું એકલી વિડીયો પૂરો કરી દઈશ. હા? આવી જા કાન ચાલ. બંધ કરીને સોરી. કાન પકડીને. ફંબલ થઈ ગઈ, હવે આવી જા, હવે આવી જા. કાન પકડીને sorry. ફંબલ થઈ ગઈ, ચાલ આવી જા હેન્ડ. આવું બધું ના સારું લાગે, આને કાપી દઈશું. ફાસ્ટ કરી દઈશું 3x માં. કેમ કે જો ને 28-11 તો થઈ ગઈ છે. અને આજે તો આપણે પેલો સ્ટોરી ટાઈમ પહેલો વિડીયો કેમનો બનાવ્યો તો હજુ કીધું જ નહીં. એ હવે ફટાફટ તું કહી દે ચાલ. હા, એટલે પછી આવીને મેં ઘણું બધું વિચાર્યું કે શું કરીશું, શું નહીં કરીએ, શું કરીશું, શું નહીં કરીએ. મારે તો પોડકાસ્ટ જ કરવી હતી. પછી અમે કંઈક રૂપમતી અને રૂપબેનવાળો એક વિડીયો બી ટ્રાય કર્યો બનાવવાનો. એ તમે ઇન્સ્ટાગ્રામ પર જઈને જોઈ શકો છો, અને અહીંયા શોર્ટ્સમાં બી અવેલેબલ છે, ત્યાં બી જોઈ એ શકો. અમે આજે હમણાં 5 વાગે મૂકી 6 વાગે અપલોડ કરીશું. મતલબ આ વિડીયો તો તમને કાલે ઓર ગમે ત્યારે મળી શકે છે, પણ અમે આજે મૂકવાનું છે. આજે as in આજે કઈ તારીખ છે? 28 હા, તો 28 તારીખે 28 ખબર નહીં મને. 27 કોલ્ડ પ્લે 26 હતો રવિવાર, એટલે આજે મંગળવાર છે તો 28 જ છે. જે તારીખ હોય ગાઈસ, આપણને શું ફરક પડે છે તારીખથી? શું ફરક પડે છે? તારીખ પે તારીખ પે તારીખ. હા, શું હતું? મને નહીં લાગતું આ વિડીયો આખો જોવે કોઈ. નાચો ને 29 મિનિટ થઈ ગઈ, હજુ એમને ખબર જ નથી પાર્ટ 1 કેમનો આવ્યું. હા, તો હવે હું કહી દઉં છું તમને ફટાફટ. આવી જ રીતે આવ્યું. આવી રીતે અમે ઘણા એક્ટ ટ્રાય કર્યા, પછી એવું થયું ગીવ અપ કરી દીધું કે નહીં મજા આવી રહી, આમાં વાઇબ નહીં આવી રહી, આમાં આમ નથી થઈ રહ્યું, આમાં તેમ નથી થઈ રહ્યું. આવું તો અમે કેવું બહુ થશે? સારા એક્ટર છીએ, પછી બહુ સારા ડાન્સર છે. ના રિયાલિટી છે, આમાં તું હા. હસ નહીં. હા, એટલે જ છીએ. અમે એ વિડીયો અપલોડ કરીશું. કયું આપણે બ્રેકઅપ સોંગ પર ડાન્સ કરે ગયા? ના મતલબ હવે કરીને મૂકીશું. હા, એટલે છે ને We are અમને too good at એવરીથિંગ બોલते હતા અત્યારે. પછી એ લોકો ના, હા, કોઈ અમને ના નહીં પાડે, અમને ડીલુલુમાં રહેવા દો. ડીડુ લુઈસ. યસ. હા, તો છે ને અમે એવું નક્કી કર્યું છે કે અમે અમારી ઇન્સ્ટા ચેનલ પર ને અહીંયા પણ બધું જ એક્સપ્લોર કરીશું, કારણ કે અમને અમારા કરિયરની જેમ અહીંયા પણ શું કરવું એ ખબર નથી. એટલે અમે બધું જ એક્સપ્લોર કરીશું, હે ને. અને પછી જેમાં સૌથી સારો રિસ્પોન્સ આવશે અને જેમાં તમને ગમશે ને એવું પછી આગળ જઈશું. શું કહેવું? એટલે આવું બોલતા તો રહીશું જ. જાડી નહીં લાગી રહી. ના યાર, નો. આજે મેં એવી એક રીલ જોઈ હતી જેમાં બધી જે બી અત્યારની એક્ટ્રેસ છે એ બધાના ફોટો હતા ને, એમાંથી એમનો ફેસ આમ હતો ને તો એને થોડોક મોટો કરીને ફોટા મૂક્યા હતા કે ડિફરન્સ કેટલો. તો હવે હું એમાં એ જોઈ રહી છું કે હું આમ હોય ને આમ તો આમ હોય અને પછી આમ. ના સારું લાગે તારું શરીર કેટલું નાનું ને પછી મોઢું આટલું મોટું તો ક્યાં જાય? આપણે બંનેનું સેમ જ છે હવે. હા, એટલે અમારું શરીર એ મને કરીશ પણ અમે બંને એક્ઝેક્ટ સેમ છે. હા, કોઈ અમને શોર્ટીઝ નહીં કે ઓકે એવું અમને ત્યાં યાર્ડમાં ફીલ થતું હતું
એ 14-15 વર્ષની છોકરીઓ અમારા કરતાં એટલી લાંબી અમારા કરતાં મોટી લાગતી હતી. બરોબર છે. હા પણ છે પણ એ લોકો they are not supposed to look like that. એ લોકો એટલા મોટા લાગવા ના જોઈએ. એમને એ કેટલા મોટા લાગતા હતા. સારા બી નથી લાગતા, તું જો. એટલે અમે કોઈને જજ નથી કરી રહ્યા. ના We don't judge. એવું નથી કહેતા, બટ તે મતલબ એ લોકો બહુ they થી બોલ ને, ઇંગ્લિશમાં બોલ સર. they are looking like so old like okay old કે old મોટા ગયડા. કેમ તું જોજે હા. એમની એજ કરતા મતલબ એમની એજ કરતા એ અમારા કરતા બી મોટા લાગતા હતા. અને અમારી તો કોલેજ બી પૂરી થઈ ગઈ છે. સ્ટીલ પીપલ We લાઈક are કે તમે 21. કયા સ્ટાન્ડર્ડમાં છો, વિચ ઇઝ નોટ કુલ ગાઈઝ. અમારી કોલેજ બી કમ્પ્લીટ થઈ ગઈ છે. પ્લીઝ. ના, આપણો 8મું સેમેસ્ટર ચાલી રહ્યું છે. હા એટલે ઓલમોસ્ટ ખતમ હવે. હા એટલે પછી અમે કંઈક કોઈ બી આમ એના ઉપર કન્ક્લુઝન પર નતા આવી રહ્યા કે શું કરવું છે, કે એવો પહેલો વિડીયો નાખવો છે, ને કશુંક તો નાખવું જ હતું. એ તો અમારી જીત હતી, બરાબર છે. અને રુચિની ખાસ એ તો મંડી જ પડી હતી, મારી પાછળ જ પડી ગઈ હતી કે કંઈક તો કરવું જ છે. એટલે પછી કેમ અમે કે હું એના ઘરે એ જ કરવા ગઈ હતી, એ મને ઘરે એટલે જ લઈ ગઈ હતી, તો હવે કરવું તો પડશે. એટલે હું એને એવું એટલે કહીને લઈ video ગઈ. બનાવો. એવું એને હું કહીને લઈ ગઈ હતી ને પછી મેં કીધું થોડાક 1-2-3-4 ખોટા અટેમ્પ્ટ થશે એટલે થાકી જશે, એટલે પછી અમે પાછું રીલ્સ સ્ક્રોલ કરવા લાગીશું. પણ એ દિવસે એને ફોન જોવા ના મળ્યો એટલે થાકી નહીં, એટલે અમારે પછી રેન્ડમલી અમે હવે હું રીલ્સમાં એટલું કાંઈ હોતું નથી મને. તારી ફીડ જ એવી છે એટલે. એમ નહીં, મતલબ હું સ્ક્રોલ કરું છું પણ મને ત્યાં જઈને એવું નહીં કે કેમ કે તારા ઘરે એક તો 5G નહોતું આવી રહ્યું. ચાલ હવે મારા ઘરે અનલિમિટેડ 5G આવે છે. એરટેલ, મારું એરટેલ. તો મારું કેમ નહોતું આવી રહ્યું એ દિવસે? એમને તો નહીં ગમી હોય. મેઇન વાત તો એ દિવસ તો આખો અમારો મંચુરિયન વાળું કહેવાનું છે. ના જો એ વિડીયો કેમ બનાવ્યો, તો પછી અમે રેન્ડમલી કેમેરો ઓન કરીને અમે વાતો કરવા લાગ્યા ને કશું બી બિલકુલ એડિટ કર્યા વગર ખાલી અમે ઉપર થોડાક સબટાઇટલ્સ ઉમેરી દીધા હતા, થોડુંક આમ કેચી લાગે એટલે. બાકી આખો 17 મિનિટનો અમે નોનસ્ટોપ એકબીજા જોડે એવી જ વાતો કરતા હોઈએ, એટલે એમાં કશું અમે પ્લાન બી નહોતું કર્યું. એ પૂરો કેન્ડિડ વિડીયો એમને એમ નાખી દીધો અને એમાં બધાને બહુ ગમ્યું. થેન્ક યુ. એટલે પછી અમે બીજું સ્ટોરી ટાઈમ બનાવ્યો. એટલે આ એવી રીતે એ વિડીયો બન્યો, બસ આ એની સ્ટોરી છે, કંઈ એની કંઈ ખાસ એના story પછી નથી. હું અમે ઘરે આવી ખોટી હાઈપ ક્રિએટ કરી દીધી તમને. એટલે કંઈ ખાસ સ્ટોરી હતી નથી. વી આર ખાસ. હા એટલે અમે ખાસ છીએ અને એટલે અમારી બધી ફાઇલ જો આવા મોમેન્ટ્સમાં એમને પછી રિગ્રેટ થાય કે એ લોકો આટલે સુધી પહોંચ્યા કેમ. યસ They love to see us. યસ ગાઈઝ યુ ડુ. થેન્ક યુ. You do. You don't know, but you do. હા તમને હજી ખબર Accept it. નથી, તમે ડિનાયલમાં ના રહો. એક્સેપ્ટ ઇટ, ઓન ઇટ. હા, બસ હવે એટલું જ. મંચુરિયન વાળું નહીં કહેવું. ગંદા હતા યાર, મોરા આપી દીધા હતા. મોરા આપી દીધા હતા મંચુરિયન. અમે બેઉ છે ને ખાઈએ, અમે બહુ સિલેક્ટિવ લોકો છીએ એટલે અમે ખાઈએ જ 2-3 વસ્તુઓ. કાં તો મંચુરિયન ખાઈશું કાં ભાજીપાવ ખાઈશું. નૂડલ્સ ખાવી હતી, અમને બંનેને નૂડલ્સ ગમે છે તો અમે નૂડલ્સ મંગાવી હતી. એમાં મંચુરિયન આવ્યા એટલે મિક્સ પણ એ મંગાવ્યું. લોકોએ સોલ્ટ જ નહોતું નાખ્યું. બિલકુલ બી નહીં. પછી એમણે એમાં જ મીઠું નાખીને વઘારીને આપ્યું, જે જરાય નહોતું ભાઈ. અને અમે 5 મિનિટ તો એ ડિસાઈડ કરવામાં લગાઈ કે અમને કહેવું છે કે સોલ્ટ નથી કે નથી કહેવું, પણ પછી કહી દીધું કારણ કેમ કે કે નહોતું ખવાય. નહોતું જ ખવાઈ રહ્યું. અને પછી અમે ભૂલ બી કરી દીધી કે આપણે એ દિવસે ફૂલ પ્લેટ મંગાવી લીધી અને અમારી બેઉની મળીને કેપેસિટી ખાવાની હાફ પ્લેટ જ છે. બટ સારું હોય તો ચાલ ખાઈ બી લઈએ. હમ. એ પહેલા ત્યાં બહુ સારા આવતા હતા કોર્નર. પણ એવું થાય ને કે વખાણેલી ખીચડી દાઢે વળગે તો એ 4-5 વર્ષ પહેલા થઈ ગયા. હવે ટાઈમ ફ્લાય. એને હું કહેતી જ હતી કે આપણે બીજી જગ્યાએ જઈએ છીએ. પણ અમારે એ રસ્તામાં નહોતું આવતું ને ગાઈસ. હવે ઘરે આવવાનું હોય, મમ્મી વેઇટ કરતી હોય, ફોન પર ફોન આવતા હોય, તો હું રસ્તાની પેલી સાઈડ નહીં જાઉં કે હું રસ્તામાં આવતો એમાં ખાઈને આવું. ઓફકોર્સ રસ્તામાં જે આવતું હોય એમાં ખાઈને આવું. એમને બોલવા તો દે, એમને જવાબ આપવાનો સમય તો પેલી ડોરા હતા એક્સપ્લોરર આલે ને કે આપકો ये दिख रहा है कहाँ હું पे. એ જોતી હતી યાર. હું બી જોતી હતી. મને તો ઓસવાલ્ડ બી બહુ ગમતો હતો. ચલો એ મને એક પૂછવું છે ગાઈસ, હું છે ને એક કાર્ટૂન જોતી હતી જે મને એનું નામ બી નથી ખબર, કંઈ નથી ખબર. મેં બહુ સર્ચ કર્યું, મને નથી મળી રહ્યું. મને ખાલી એટલું મગજમાં યાદ છે કે પિંક કલરનું એક ક્યુટ એલાર્મ હતું અને એ છે ને આમ પિંક કલરના રસ્તા હતા, આમ અને એ ઉઠી જાય પહેલાં, પછી એ રસ્તા પર જઈને બધા જે પ્રાણીઓ હતા કે કોણ હતું એમને ઉઠાડે, પછી એ બધા રે જોડે ને બહુ સારું એનું એનિમેશન
એનિમેશન હતું, લાઈક બહુ મસ્ત હતું, એકદમ ક્લિયર વાળું. તો એ કોઈને ખબર હોય ને તો કોમેન્ટમાં જણાવી દેજો ને, છોકરીનું ભલું કરો, એની ક્યુરિયોસિટી આમ એ થઈ જાય ને, એનો આન્સર મળી જાય એટલે. તો હા, તો બસ આજ એ દિવસની વાર્તા હતી, અને આની સાથે જ હવે આપણે પાર્ટ 2 બી લાઈક કન્ક્લુડ કરીશું ને. બહુ મોટો પાર્ટ 2 થઈ ગયો. થેન્ક યુ ગાઈઝ. અરે, અને સબસ્ક્રાઇબ કરી દેવાનું છે. ગઈ વખતે અમે તમને કીધું નહીં તો તમે કર્યું નહીં. વોટ ઇઝ ધીસ બિહેવિયર? એમને કેવું પડે, આપણે મમ્મી એવું કહે પછી તો કરીએ છીએ. એટલે હા, એટલે હવે કમ્પલસરી અમે તો તમારા સારા ફ્રેન્ડ છે. જો ગાઈઝ, અમે બધું જે દિવસે જે થયું એ બધું જ કીધું. એના સિવાયનું બી કીધું કે અમને શું ગમે છે શું નહીં. અને આટલા રિયલ બનીએ છે, લાઈક તમે જોજો તમારી આગળ કોઈ એમને રિયલ કેમ બનવાનું ભાઈ, મતલબ કેટલા ફેક આખું એક ના, આપણે બીજા જોડે આપ ખુદને કમ્પેરિઝન કરીને સબસ્ક્રાઇબર્સ નથી માનવા. એમ નથી કહી રહી, બીજા યુટ્યુબરનું નથી કહી રહી હું, લાઈક general. જનરલથી અત્યારે સારા લોકો જે રિયલ હોય એવા શોધવા કેટલું પેલું છે મુશ્કેલ. કે હા. અને પ્રોબ્લેમ એ છે કે એમને ફેક બનતા નથી આવડી રહ્યું, બનવું છે. ટ્રસ્ટ અસ. મતલબ અમારું હતું એવું કે મસ્ત મસ્ત વિડીયો બનાવીશું, આમ એકદમ જેમ હોય ને એકદમ મસ્ત એડિટિંગ ગ્લેમરસ. એમાં અમે છીએ જ નહીં. એ અમને ખબર પડી ગઈ. આપણે ખાલી બોલી શકીએ. હા, તો બી અ ક્યુટી એન્ડ સબસ્ક્રાઇબ કરી દો. બીકોઝ નોટ બીકોઝ કે કરી દો, ચૂપચાપ કહી દેવું જોરથી એકવાર. કરી દો સબસ્ક્રાઇબ, લાઈક, શેર, ફોલો ઇન્સ્ટામાં. હા, મીરુકી બકવાસ ઇન્સ્ટામાં. ઓકે, અહીંયા બી આપણે એટલે જોયું અત્યાર સુધી અમે આટલો વિડીયો મતલબ 4-5 જેવા અમે રેકોર્ડ કર્યા છે, 2 અપલોડ કર્યા છે, એમાં અમે ક્યાંય બી ઇન્ટ્રોડ્યુસ જ નથી કર્યું કે હે ગાઈઝ, આઈ એમ રુચિકા, શી ઇઝ માય બેસ્ટી મિતાલી. કયો એક્સેન્ટ છે? ઇટ્સ માય એક્સ. ચલો ગાઈઝ, તમે અમારાથી બોર થઈ ગયા છો, અમને ખબર છે. ચલો બાય 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 બાય. ટુડલ્સ. આ ટુડલ્સ એવું મને કરણ જોહરે શીખવાડી. એ છે ને એક શોમાં એવું મને કહેતો. નહીં ગમતું, તો શું કહેવું છે? મને નહીં ગમતું. કરણ જોહર નહીં ગમતો, ટુડલ્સ ચાલશે. હું જોરથી બોલ દે. એટલે તને શું એ ધર્મમાં લેવાનો છે? આલિયા ભટ્ટની જગ્યાએ જોઈ લીધી છે મેં પોતાને એકદમ ઘુમર કરતા. એ દીપિકા હતી. હા, એટલે પણ બીજામાં યાર. ઓકે, ચલો ગાઈઝ, આ બહુ વધારે કન્ટેન્ટ અમે એક સાથે નહીં આપ્યો, હવે બીજા વિડીયોમાં. બાય બાય.